માથે ઉભો રહી ફોટો પાડી લે રાઈટ મારી કોને નાખેગા મેં માર નાખી મેં મારી ગાડી બીજું કાઈ નથી આ આયા પાણા મેરા આ હિંગરા ભાંગી નાખે મે મોઢામાંથી બધે ઘા મેરા માથામાં મે પાણા મેરા 12 વાગે મારી રાતે 12 વાગે મારી ભાઈ અને ગા જીવતી રાતે ગા જીવતી હતી ને પણ આગા રાતે જીવતી છે મેં માર નાખી તેજ બાર નાખી મને ખબર નથી ને માર ફળી એટલે મારો સારો ખાઈ 4 વીઘાનો માસે ગયો નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો કે આ નરાધમને મિત્રો સજા થવી જોઈએ મિત્રો કે આપણા હિન્દુ ધર્મમાં ગૌ માતાને મિત્રો પૂજનીય છે મિત્રો, જેથી તેમાં 33 કરોડ દેવતા વસે છે, જેના કારણે હિન્દુ ધર્મમાં મિત્રો તેને એક મહત્વનું સ્થાન આપવામાં આવે છે મિત્રો, તેને પૂંજવામાં આવે છે. પણ આ નરાધમે મિત્રો તેની વાડીમાંથી થોડોક સારો ખાઈ જવાના કારણે મિત્રો તેની હત્યા કરી નાખી છે મિત્રો, કે આ ગાય તેને ગામના કોઈ ભરવાડની જ હતી, જેનો મિત્રો તેણે દાજ રાખીને મિત્રો આ ગાયની હત્યા કરી નાખી છે મિત્રો, તેનું કતલ કરી નાખ્યું છે મિત્રો. ગૌ રક્ષા માટે એક કાયદો ઉઠાવવાની જરૂર છે મિત્રો, કે આપણા હિન્દુ ધર્મના જ લોકો મિત્રો ગાયોની હત્યા કરી રહ્યા છે મિત્રો, કે હાલના તબક્કામાં આપણે જોઈએ તો ઘણા બધા લોકોએ મિત્રો ગૌશરણ જગ્યા વાળી લીધી છે, પણ આ ભાઈના વાડીમાં ખાલી થોડોક સારો ગાયે શું ખાઈ લીધો તો પથ્થર વડે હુમલો કરીને ગાયની હત્યા કરી નાખી. તો મિત્રો આ નરાધમને વિડીયો મેક્સિમમ લોકોને શેર કર્યો, જેથી નરાધમ પાપીને મિત્રો સજા થાય મિત્રો, કારણ કે આપણે ગૌ માતાને જે મિત્રો પૂજનીય છે આપણા હિન્દુ ધર્મમાં મિત્રો, જેને પૂંજવામાં આવે છે મિત્રો, જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એવી મિત્રો આપણા ગૌ માતાને હત્યા કરી નાખી છે. જેથી આખા ગુજરાતમાં મિત્રો આ વિડીયો વાયરલ થવો જોઈએ. તમારા મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર કરી દો, જેથી આ નરાધમને મિત્રો સજા થવી જોઈએ, કે જેણે ગૌ માતા પર હુમલો કર્યો પથ્થર વડે મિત્રો, એક બેહામ રીતે મિત્રો તેને મોત આપ્યું છે મિત્રો. જેથી આજે આખા ગુજરાતમાં વિડીયો વાયરલ થવો જોઈએ મિત્રો, કે આ નરાધમ જે છે મિત્રો કેવી રીતે મિત્રો ગાય માતાની હત્યા કરી છે પોતાનો થોડોક સારો ખાઈ જવાના કારણે મિત્રો. હાલમાં આપણે જોઈએ તો એટલી બધી ગૌશરણ જગ્યા વાળેલી છે મિત્રો, જેની વાત ના પૂછો, ને તેની જગ્યામાં રહીને મિત્રો એટલી મોટી ઓકાત બતાવી મિત્રો. તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દો, જેથી આ નરાધમ પાપીને મિત્રો સજા થાય, ગૌ માતાને મિત્રો ન્યાય મળી રહે.